ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ સંભાળશે. આપને એક રસપ્રદ વિગત જણાવું. ચૂંટાયેલ વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ કઈ તારીખે સંભાળશે એ તારીખ ત્યાં આગળ પહેલેથી નક્કી છે અને તારીખ છે 20 જાન્યુઆરી. આ બીજી કોઈ તારીખ ન હોઈ શકે અને આ તારીખ એમના બંધારણમાં લખાયેલી છે. સામાન્ય રીતે બંધારણની અંદર આવી બધી વિગતો ન હોય કે આ જ તારીખે વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે. આપણા બંધારણમાં નથી આવી વિગત, અમેરિકાના બંધારણમાં છે. 1933ના વર્ષમાં 20મા બંધારણીય સુધારા દ્વારા એમના બંધારણમાં તારીખ નક્કી કરવામાં આવી હતી પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બંને હોદ્દાઓ માટે. હા, જો આ દિવસે રવિવાર હોય તો એમણે હોદ્દો ગ્રહણ કરવાનો રહેશે 21 જાન્યુઆરીના દિવસે. રવિવાર ન હોય તો 20 જાન્યુઆરી. આ વખતે રવિવાર નથી તો 20 જાન્યુઆરીના દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે. ત્યાં સુધી આપણે એમને પ્રેસિડેન્ટ ઇલેક્ટ કહેવાના છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ એટલે કે જે વ્યક્તિ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટાઈ ગઈ છે પણ હજુ સુધી એણે હોદ્દો ગ્રહણ નથી કર્યો એને પ્રેસિડેન્ટ ઇલેક્ટ કહેવાય. શું નહીં એ તો આવનારો સમય બતાવશે, પણ એ રાષ્ટ્રપતિ બન્યા બાદ શું શું કરવાના છે એની એમણે આપણને આગોતરી જાણ કરી રાખી છે. પોલિટિશિયન્સ આવું જ કરતા હોય, પહેલેથી કહી રાખતા હોય, જાહેરાતો કરી રાખતા હોય કે હું સત્તામાં આવીશ તો શું શું કરીશ. એના નામ ઉપર જ તો એ વોટ માંગતા હોય. ઘણી બધી જાહેરાતો ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે, જેમાંની એક જાહેરાત છે બર્થ રાઇટ સિટીઝનશિપ વિશે. એમણે કહ્યું છે કે હું રાષ્ટ્રપતિ બનીશ એ જ દિવસે, પહેલા જ દિવસે અમેરિકામાંથી બર્થ રાઇટ સિટીઝનશિપ સમાપ્ત કરી નાખીશ. ઇમિગ્રેશન એ એમના ઇલેક્શન કેમ્પેનનો એક મેઇન ટોપિક રહ્યો છે, એક મેજર ટોપિક રહ્યો છે. અમેરિકામાં જે લોકો ઇલીગલી રહેતા હોય, ગેરકાયદેસર ઘૂસી આવ્યા હોય, એવા લોકો કે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી, એમના માટે ટ્રમ્પે કહ્યું છે કે અમે તમને અમેરિકામાંથી હાંકી કાઢીશું. કહ્યું છે કે આના માટે જો જરૂર પડશે તો અમે નેશનલ એમરજન્સી ઇમ્પોઝ કરીશું, જરૂર પડીને તો અમે મિલિટરી લશ્કરની પણ મદદ લઈશું, પણ તમને આ દેશમાંથી હાંકી કાઢીશું. મુદ્દો ઘણો ગરમાયો છે અને એના જ અનુસંધાનમાં એમણે કહ્યું છે કે હું પહેલા જ દિવસે અમેરિકામાંથી બર્થ રાઇટ સિટીઝનશિપ સમાપ્ત કરી નાખીશ. જો કે આવી જાહેરાત તો એમણે 10 વર્ષ પહેલા પણ કરી હતી. 2015-16ના વર્ષમાં પણ એમણે આવી જાહેરાત કરેલી હતી કે જ્યારે એમની પહેલી ટર્મ હતી, પણ એ વખતે એમણે કશું કર્યું નહોતું. પણ આ વખતે એવું લાગે છે કે કદાચ એ કરશે. અમેરિકાના રાજકારણમાં કોઈક મુદ્દો હોય એની ત્યાં આગળ તો અસર વર્તાય, પણ સાથે આપણે સ્વીકારવું રહ્યું કે અમેરિકા ઇઝ અ સુપર પાવર, તો એના મુદ્દાઓની વિશ્વવ્યાપી અસર પણ હોય, ભારત ઉપર પણ અસર હોય, તો આપણે એના વિશે જાણવું જરૂરી બની જાય. એટલે જ આજે વિષય ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ. પહેલા સમજીએ કે આ બર્થ રાઇટ સિટીઝનશિપ હોય શું. બર્થ રાઇટ, બર્થ એટલે કે જન્મ, રાઇટ એટલે કે અધિકાર, હક. તમે કોઈક જગ્યાએ જન્મ્યા, કોઈક દેશમાં જન્મ્યા, એ જન્મવાના કારણે તમને એ દેશની નાગરિકતા મેળવવાનો અધિકાર મળે, બીજું કશું જ નહીં. તમારા માતા પિતા કોણ છે, ક્યાંના છે, એનાથી કોઈ ફરક ના પડે. તમે કોઈ ચોક્કસ દેશમાં જન્મ્યા, ત્યાં આગળ જન્મ્યા છો એટલા માટે ત્યાંની નાગરિકતા મેળવવાનો તમને અધિકાર હોય તો એને કહેવાય બર્થ રાઇટ સિટીઝનશિપ. કાયદાના શાસ્ત્રની અંદર નાગરિકતા આપવા માટેના 2 સિદ્ધાંતો સ્વીકારાયેલા છે, મુખ્યત્વે 2 સિદ્ધાંતો સ્વીકારાયેલા છે, જેમાંથી એકનું નામ છે યુસ સોલી. જેમ લખાય છે એમ બોલાતું નથી. એનો સ્પેલિંગ છે GUS સ્પેસ SOLI. જે આવ્યું એટલે આપણને એમ થાય કે હું જ બોલું, પણ જ નથી બોલવાનું. પ્રોનાઉન્સિએશન છે યુસ સોલી. અને બીજો સિદ્ધાંત છે યુસ સેંગ્વિનિસ. શું છે આ સિદ્ધાંતો? યુસ સોલીનો મતલબ થાય citizenship that you get due to that soil. It is called right of soil. સોઇલ, ધરતી. એટલે કે તમે ચોક્કસ એક ધરતી ઉપર જન્મ્યા છો, ચોક્કસ એક પ્રદેશમાં જન્મ્યા છો, બસ ત્યાં આગળ જન્મવાના કારણે તમને નાગરિકતા મેળવવાનો અધિકાર છે. તમારા માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફરક નથી પડતો, બસ તમે ત્યાં આગળ જન્મ્યા છો એટલું પૂરતું છે, તમને ત્યાંની નાગરિકતા મળી શકે. આ થયો પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે યુસ સેંગ્વિનિસ, જેનો મતલબ થાય કે યુ ગેટ સિટીઝનશિપ બાય બ્લડ. લોહીથી તમને નાગરિકતા મળે. મતલબ તમે કોઈ ચોક્કસ જગ્યાએ જન્મ્યા છો, માત્ર એટલાથી તમને નાગરિકતા ન મળી જાય. તમારું લોહી કયું છે જોવામાં આવે. લોહી એટલે માતા પિતા પાસેથી તમને જે મળ્યું હોય એ લોહી.
જોવામાં આવે કે તમારા માતા પિતા પણ આ દેશના નાગરિક છે, કાં તો બંને અથવા બેમાંથી કોઈ એક, આના આધાર ઉપર તમને નાગરિકતા આપવામાં આવે તો એને કહેવાય યુસ સેન્ગવિનસ. વાત એવી છે કે અમેરિકાની અંદર યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે. યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે મતલબ કોઈ પણ વ્યક્તિ કે જે અમેરિકામાં જન્મે છે એના માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફરક ન પડે, બંને બહારના હોય તોય ચાલે, એમને ત્યાંની નાગરિકતા મળી જાય. અને આ રીતે સેંકડો, લાખો, હજારો, બહુ મોટી માત્રામાં લોકો ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી રહ્યા છે, જેનાથી ત્યાંના ઘણા બધા લોકોને વાંધો છે. હા, અને એટલા માટે ટ્રમ્પ અને એમના સમર્થકો કહી રહ્યા છે કે આ બર્થ રાઇટ સિટીઝનશિપ અમેરિકામાંથી સમાપ્ત થવી જોઈએ. અમેરિકાનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે, બહુ લાંબી ચર્ચામાં નહીં જાઉં, પણ ઉપરથી આપને જો જણાવું તો 1860ના દાયકામાં ત્યાં આગળ સિવિલ વોરની સ્થિતિ સર્જાઈ હતી, ગૃહ યુદ્ધ. અને ગૃહ યુદ્ધ બાદ 1865માં જ્યારે યુદ્ધ પૂરું થયું ને તો ત્યાંના અશ્વેત લોકોને, ધ સો કોલ્ડ બ્લેક પીપલ, ત્યાંના અશ્વેત લોકોને નાગરિકતા અપાવવા માટે ત્યાંના બંધારણમાં 14મો સુધારો થયો હતો. અને 14મા સુધારા દ્વારા ત્યાંના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે એવી દરેક વ્યક્તિ કે જેનો જન્મ અમેરિકામાં થયો છે એને અમેરિકાની નાગરિકતા મળશે. તો બંધારણની અંદર આ જોગવાઈ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ કે જે અમેરિકામાં જન્મે છે એને ત્યાંની નાગરિકતા મળી જાય છે. ઓકે, હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે આ બિલકુલ ખોટું છે, આ ન ચાલે. બહારના લોકો આવીને અહીંના નાગરિક બની જાય અને આપણા સંસાધનો ઉપર કબજો જમાવી લે, એ કઈ રીતે ચાલે? રાઇટ વિંગની જે આઈડિયોલોજી હોય જે અત્યારે વિશ્વ ઉપર હાવી થઈ રહી છે એમાં આ પ્રકારના વિચારો જોવા મળતા હોય છે. અને ટ્રમ્પની અંદર પણ એ જ વાત છે. તેઓ કહી રહ્યા છે કે બહારના લોકોને આ રીતે આપણે અમેરિકાની અંદર ન ઘૂસવા દેવા જોઈએ. એમણે તો ત્યાં સુધી શબ્દ વાપર્યા છે કે દે આર પોઈઝનિંગ અવર બ્લડ, દે આર પોઈઝનિંગ અમેરિકન બ્લડ. આપણા લોહીની અંદર જાણે કે તેઓ ઝેર ઉમેરી રહ્યા છે બહારના લોકો. બરાબર, એક રેશિયલ ડિસ્ક્રિમિનેશનનો કોન્સેપ્ટ પણ તમને અહીંયા આગળ ક્યાંક દેખાશે. એટલા માટે તેમણે બર્થ રાઇટ સિટીઝનશિપ ઉપર અંત લાવવાનું નક્કી કર્યું છે. ઓકે, પણ શું ટ્રમ્પ આવું કરી શકે? શું ટ્રમ્પ આવું કરી શકે? એક વ્યૂ પોઈન્ટ એવું કહે છે કે ન કરી શકે. કેમ ન કરી શકે? તો ભાઈ આ વાત તો ત્યાંના બંધારણમાં લખાયેલી છે. બંધારણ દ્વારા તમને અધિકાર મળ્યો છે તો એને રાષ્ટ્રપતિ કેવી રીતે છીનવી શકે? જો તમારે આ સમાપ્ત કરવું હોય ને તો એનો એક જ રસ્તો છે, તમારે ત્યાંના બંધારણમાં સુધારો કરવો પડે. અને આ પાછું અમેરિકાના બંધારણની અંદર સુધારો કરવો એ ઘણું જ અઘરું છે, સૌથી અઘરું છે. અમેરિકાનું બંધારણ એ વિશ્વનું સૌથી રિજિડ કોન્સ્ટિટ્યુશન, સૌથી જડ બંધારણ ગણાય છે, સૌથી કઠોર બંધારણ ગણાય છે, કારણ કે એની અંદર સુધારા કરવા એ ઘણા જ અઘરા છે. તો મોટાભાગના લીગલ એક્સપર્ટ્સનો મત એવો છે કે બંધારણમાં સુધારા કર્યા વગર આ ન થઈ શકે. ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઓર્ડરની મદદથી આ કામ ન કરી શકે. પણ ટ્રમ્પ અને એમના સમર્થકોનો દાવો છે કે અમે બંધારણમાં સુધારો કર્યા વગર પણ આ કામ કરી શકીએ છીએ. કેવી રીતે? તો તેઓ કહે છે કે તમે 14મા બંધારણીય સુધારાની ભાષા વાંચો. હું આપણે વાંચીને સંભળાવું. એમાં કહેવાયું છે કે ઓલ પર્સન્સ બોર્ન ઓર નેચરલાઇઝ ઇન ધ USA and subject to the jurisdiction thereof are citizens of the United States and of the state wherein they reside. All persons born or naturalized in the United States of America and subject to the jurisdiction thereof. આ શબ્દો વપરાયા છે, સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ડિક્શન thereof. એટલે કે એમના અધિકાર ક્ષેત્રને આધીન. તમે ત્યાં આગળ જન્મ્યા છો એટલું પૂરતું નથી. ભલે તમે ત્યાં આગળ જન્મ્યા હોવ પણ ત્યાં આગળ અધિકાર ક્ષેત્ર તો અમારું ને. ભાષા અહીં આગળ વપરાયેલી છે, સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ડિક્શન thereof, એટલે કે ત્યાંની સરકારના અધિકાર ક્ષેત્રને આધીન તમને અમેરિકાની નાગરિકતા મળશે. તો અમે અમારા જ્યુરિસ્ડિક્શન, અમારા અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીશું અને એ અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીને અમે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીશું જેના દ્વારા અમે તમને બર્થ રાઇટ સિટીઝનશિપ નહીં આપીએ. ટ્રમ્પે કહ્યું છે કે અમે ઓર્ડર એવો પાસ કરીશું કે જેમાં જોગવાઈ હશે અમેરિકાની નાગરિકતા જો તમારે જોઈએ છે તો એ બાળકના માતા પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક હોવા જોઈએ, આ ફરજિયાત રહેશે. બરાબર છે? અત્યારે શું છે, ગમે તે વ્યક્તિ બહારથી આવે, ગમે તે કપલ કે જે અમેરિકાનું નથી, બસ એમણે જો અમેરિકાની અંદર એમના બાળકને જન્મ આપ્યો તો બસ એમનું બાળક ત્યાંનું નાગરિક બની શકે. ભલે ને કદાચ એ બંને માનો ને કે ભારતીય હોય, એમનું બાળક ત્યાં આગળ જન્મ્યું છે એટલે એમને એ બાળકને અમેરિકાની નાગરિકતા મળી શકે. તો ટ્રમ્પ અત્યારે કહી રહ્યા છે કે આવો એક્ઝિક્યુટિવ ઓર્ડર અમે પાસ કરી શકીએ છીએ, બંધારણ હેઠળ જ અમને આ સત્તા મળેલી છે.
લીગલ એક્સપર્ટ્સ વહેંચાયેલા છે મુદ્દે, દરેક પોતપોતાની રીતે અર્થઘટન કરે છે, પણ બે વ્યૂ પોઈન્ટ છે કે જે આપણે જાણવા જરૂરી છે. ભારતની અંદર પણ નાગરિકતાનો પ્રશ્ન તો છે જ ને. ભારતના બંધારણના ભાગ 2 ની અંદર આપણે નાગરિકતા અંગેની જોગવાઈઓ કરેલી છે, પણ સવાલ એ છે કે શું ભારતની અંદર પણ ગમે તે વ્યક્તિનો જન્મ થાય તો એને જન્મથી અહીં આગળ જન્મ થયેલો હોવાના કારણે ભારતની નાગરિકતા મળી જાય? ખાસ ધ્યાનથી સાંભળજો. આપણી બંધારણ સભામાં જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલી ને, આપણા બંધારણના ઘડવૈયાઓએ યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. તમને આશ્ચર્ય લાગશે કદાચ, પણ હકીકત છે કે આપણી બંધારણ સભામાં જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલી ને, તો આપણા બંધારણના ઘડવૈયાઓએ, આપણા ફોરફાધર્સે યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. મતલબ કે ગમે તે વ્યક્તિ કે જેનો જન્મ ભારતમાં થયો છે અને માતા પિતા ક્યાંના છે એનાથી કોઈ ફરક નહીં પડે. યુસ સેંગ્વિનિસ નહીં, યુસ સોલીના સિદ્ધાંતના આધારે એમને આપણે ભારતની નાગરિકતા આપીશું. અને ખાસ મને અહીં આગળ નોંધ લેવી પડે સરદાર વલ્લભભાઈ પટેલજીની. સરદાર વલ્લભભાઈ પટેલજીએ બંધારણ સભાની ચર્ચાઓમાં કહ્યું હતું કે આપણે નેશનાલિટી, સિટીઝનશીપનો એક બ્રોડ વ્યૂ લેવો જોઈએ, એક બૃહદ ખ્યાલ લેવો જોઈએ. એવો ખ્યાલ કે જે અમેરિકામાં સ્વીકારાયેલો છે, કે જે પણ ઇંગ્લિશ લોથી પ્રેરિત છે. તો આપણે એક બ્રોડ વ્યૂ લેવો જોઈએ અને તમામ લોકોને ભારતના નાગરિક બનવાની આપણે તક આપવી જોઈએ. એમના વિચારો હતા. ઘણું બધું ચલાવી લેતા હોય, પણ એમને વલ્લભભાઈ પટેલજીના ખરા વિચારો શું છે એ ખબર નથી હોતી. એમના વિશે જેટલું વધારે વાંચીએ, અવનવી વિગતો આપણને મળતી જાય. સરદાર વલ્લભભાઈ પટેલજીએ બંધારણ સભામાં વાત કરી હતી કે જે વાત સીધી જ રિફ્લેક્ટ થાય છે 1955ના સિટીઝનશીપ એક્ટમાં. ભારતના બંધારણની અંદર નાગરિકતા વિશેની થોડી જોગવાઈઓ આપેલી છે. ભાગ 2 ની અંદર નાગરિકતા વિશેની વધુ જોગવાઈઓ કરવા માટે 1955ના વર્ષમાં આપણી સંસદે કાયદો બનાવ્યો, સિટીઝનશીપ એક્ટ 1955. વાંચો આપ આ કાયદો. આ કાયદાની અંદર ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેની 5 રીતો આપી છે, જેમાંની પહેલી રીત છે બાય બર્થ, જન્મ દ્વારા. અને એમાં પહેલેથી આપણે જોગવાઈ કરેલી હતી કે 26 જાન્યુઆરી 1950નો દિવસ અથવા ત્યારબાદ. 26 જાન્યુઆરીનો દિવસ કેમ? કારણ કે એ દિવસથી આપણું બંધારણ લાગુ થવાની શરૂઆત થઈ હતી. તો આપણે જોગવાઈ કરેલી હતી કે 26 જાન્યુઆરી 1950ના દિવસ અથવા ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે, ભારતના પ્રદેશમાં થયો છે, એને ભારતની નાગરિકતા મળી શકશે. બસ આટલું જ. બીજી કોઈ શરતો આપણે એની સાથે જોડી નહોતી. એટલે મેં આપને કહ્યું કે પહેલેથી આપણે યુસ સોલીના સિદ્ધાંતને જ સ્વીકારીને ચાલ્યા છીએ. પણ પાછળથી ભારતના રાજકારણમાં પરિવર્તનો આવ્યા. પરિવર્તનો એવા આવ્યા કે જેથી સૈદ્ધાંતિક આપણી જે રચના હતી, બંધારણની રચના હતી, કાનૂની માળખું હતું, એની અંદર પણ ધરખમ પરિવર્તનો આવ્યા. જેનું પરિણામ એ આવ્યું કે 1986ના વર્ષમાં આપણા નાગરિકતા અંગેના કાયદામાં, 1955ના કાયદામાં સંશોધન થયું. ત્યારે રાજીવ ગાંધીજીની સરકાર હતી અને સંશોધન દ્વારા જોગવાઈ કરવામાં આવી કે હવે દરેકે વ્યક્તિ કે જે ભારતમાં જન્મે છે એને આપોઆપ ભારતની નાગરિકતા નહીં મળી જાય. ભારતની નાગરિકતા મેળવવા માટે એના જન્મ સમયે એના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ. મતલબ કે હવે આપણે યુસ સોલીના સિદ્ધાંતથી અલગ થઈ રહ્યા છીએ. પહેલા શું હતું? ગમે તે વ્યક્તિ ભારતમાં આવે, ભારતમાં જન્મ થયો છે, એના માતા પિતા કોણ છે એ રિસ્પેક્ટિવ ઓફ ધેટ તમે એમને ભારતની નાગરિકતા આપશો. હવે શું જોશો કે એના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ. સ્ટીલ મોર 2003ના વર્ષમાં કાયદામાં વધુ એક સુધારો થયો કે જ્યારે વાજપેયીજીની સરકાર હતી અને સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી કે કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો છે, બસ ભારતમાં જન્મ થવાથી એને ભારતની નાગરિકતા ન મળી જાય. એના જન્મ સમયે કાં તો એના બંને માતા પિતા બંને ભારતના નાગરિક હોવા જોઈએ, અથવા તો એના માતા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને બીજા ઇલીગલ માઇગ્રન્ટ ન હોય, એટલે કે ગેરકાયદેસર સ્થળાંતરિત વ્યક્તિ ન હોય, તો જ એને ભારતની નાગરિકતા મળી શકશે. આવી જોગવાઈ આપણે 2003થી ઉમેરી છે. એટલે અત્યારે આપ કાયદાને વાંચશો તો એમાં 3 કેટેગરીઝ પડશે. 1986માં જે સુધારો થયો હતો એ, અને પછી 2003ના વર્ષમાં સુધારો થયો તે. આના કારણે હવે ભારતમાં જન્મનારા લોકો કે જેમને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી છે અથવા તો પ્રાપ્ત કરી ગયા છે, એમની 3 કેટેગરીઝ પડે છે. 1987 સુધીના લોકો, 1986માં સંશોધન થયું હતું પણ એના અમલીકરણની શરૂઆત, એની તારીખ 1987થી સેટ કરાયેલી છે. તો 1987 સુધીના લોકો ભારતમાં જન્મ્યા છે, માતા પિતા ગમે ત્યાંના છે, એમને ભારતની નાગરિકતા મળી જાય છે. 1987થી લઈને 2004 સુધીના લોકો, 2003માં સુધારો થયો હતો, તારીખ 2004થી સેટ કરાયેલી છે. તો 1987થી લઈને 2004 સુધીના લોકો
ભારતમાં જન્મ્યા છે તો ભારતની નાગરિકતા મેળવી શકશે તો જ કે જો એમના માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોય. અને 2004 અને ત્યારબાદના સમયમાં ભારતમાં જન્મેલા લોકો ભારતની નાગરિકતા મેળવી શકે, પણ એમને સાબિત કરવું પડશે કે એમના જન્મ સમયે કાં તો એમના માતા પિતા બંને ભારતના નાગરિક હતા, અથવા તો માતા પિતામાંથી કોઈ એક ભારતનું નાગરિક છે, બીજું ભલે ભારતનું નાગરિક નથી પણ ઇલીગલ માઇગ્રન્ટ તો નથી જ. એમને સાબિત કરવું પડશે અને તો જ એમને ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. બરાબર છે. આનો અર્થ એ થયો કે આપણે યુસ સોલીના સિદ્ધાંતમાં હવે સંપૂર્ણપણે નથી માનતા. યુસ સોલીનો સિદ્ધાંત આપણે ત્યાં છે પણ બહુ રેસ્ટ્રિક્ટેડ મેનરમાં છે. એનો અર્થ ઘણો બદલાઈ ગયો છે આપણે ત્યાં. વિશ્વની અંદર આમ પણ એ દેશો ઓછા છે, માંડ 30-35 જેટલા દેશો છે કે જે યુસ સોલીના સિદ્ધાંત પ્રમાણે બસ તમે તમારા દેશમાં જન્મ્યા છો, બસ દેશમાં જન્મ્યા એટલે એમને નાગરિકતા આપી દે છે. આવા 30-35 જેટલા દેશો છે. પણ એ દેશોને બાદ કરતા વિશ્વના મોટાભાગના દેશો, 150 થી પણ વધારે દેશો એવા છે કે જે નાગરિકતા આપતી વખતે ફક્ત એનો જન્મ ત્યાં આગળ થયો છે એટલી વાત નથી જોતા, બીજી વાતોને પણ જુએ છે. જેમ કે મેં ભારતની આપણે વાત કરી. જે દેશો યુસ સોલીના સિદ્ધાંતમાં માને છે એ હવે ધીરે ધીરે માનતા બંધ થઈ રહ્યા છે. આદર્શ ઉદાહરણ છે એનું અમેરિકા. અમેરિકા કહી રહ્યું છે કે હવે અમે ગમે તેને નાગરિકતા નથી આપવાના. એમને ત્યાં આના કારણે એક રીતે બર્થ ટુરિઝમ વિકસી રહ્યું છે. બરાબર. એવા કપલ્સ કે જેમને એક હોય ને એવું કે મારું બાળક તો અમેરિકન સિટીઝન જ હોવું જોઈએ, તો એ પોતે કદાચ બને કે ક્યારે અમેરિકા ગયા ન હોય પણ એમની પ્રેગ્નન્સી હોય અને અણીના સમયે જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે અમેરિકા પહોંચી જાય. બરાબર. અને ત્યાં આગળ બાળકને જન્મ આપે એટલે અમેરિકન સિટીઝન બની જાય. બરાબર. તો આનાથી બર્થ ટુરિઝમ એનું ડેવલપ થઈ રહ્યું છે, પણ એમનું માનવું એ છે કે આનાથી એમને કોઈ લાભ નથી થતો. જો કે બીજો એક વ્યૂ પોઈન્ટ એવો પણ છે કે જે લોકો બહારથી આવે છે અને ઇવેન્ચ્યુઅલી તેના નાગરિક બની જાય છે, એના કારણે અમેરિકન સોસાયટીમાં પ્લુરલિઝમ વધી રહી છે અને લોકો બહુ સારું ત્યાં આગળ પરફોર્મ કરે છે. અમેરિકન સોસાયટીને નથી ઘણો લાભ થઈ રહ્યો છે. એટલે એ વાતના પણ પક્ષધર લોકો ત્યાં આગળ મળી આવશે કે જેઓ કહે છે કે નહીં, બર્થ રાઇટ સિટીઝનશીપ હોવી જોઈએ, આનાથી અમેરિકાને સરવાળે ફાયદો થાય છે. પણ ટ્રમ્પ અને એમના સમર્થકો આ વાતમાં વિશ્વાસ નથી રાખતા. મોટાભાગના દેશો આ વાતમાં વિશ્વાસ નથી જ રાખતા હોતા. પણ એક સરસ મજાનું રસપ્રદ ઉદાહરણ આપણી પાડોશમાં બન્યું, પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં 1951 થી યુસ સોલીનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે આપણી જેમ. ગમે તે ત્યાં આગળ જન્મે એને ત્યાંની નાગરિકતા મળી જાય. હવે ખબર નહીં કેમ પણ એમને લાગ્યું કે બહારના લોકો આવીને આપણે ત્યાં નાગરિકતા મેળવી જાય છે, તો એમણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ત્યાંની સંસદમાંથી એક બિલ પાસ કર્યું છે અને બિલ પાસ કરીને હવે તેઓ યુસ સોલીના સિદ્ધાંતથી દૂર જઈ રહ્યા છે. તો જો કોઈ લેટેસ્ટ દેશ આપણે જોવો હોય કે જે આ સિદ્ધાંતની અંદર પરિવર્તન લાવી રહ્યો છે અથવા તો એમાં એક્સેપ્શન ઉમેરી રહ્યો હોય તો આપણા પાડોશમાં છે, પાકિસ્તાન છે. બરાબર છે. આ બધા ઇશ્યુઝને ડિસ્કસ કરવા ખૂબ જરૂરી બની જાય. આપણે આમ પણ અમેરિકા જવા માટે બહુ આતુર હોઈએ છીએ. બરાબર. ત્યાંના નાગરિક બનવા માટે આપણા ગુજરાતમાં તો ખાસ લોકો અધીરા હોય છે. એના ઉપર તો આપણે ત્યાં એક ગુજરાતી મૂવી પણ કદાચ બની ગયું હતું ને, કેવી રીતે જઈશ ઓર સમથિંગ. ગયા વર્ષે જ કેનેડાના એક સિટીઝનનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને વિડીયોની અંદર એણે ફરિયાદ કરી હતી કે આ ખાસ તો ભારતની મહિલાઓ ડિલિવરી માટે અમારે ત્યાં આવે છે, અમારા રિસોર્સિસનો ઉપયોગ કરે છે, અમારી હેલ્થકેર સિસ્ટમનો ઉપયોગ કરે છે અને એ અમારા પૈસે એને ઉપયોગમાં લે છે, એનો લાભ મેળવે છે. આનાથી એમને નુકસાન જઈ રહ્યું છે. આવો એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં એણે કહ્યું હતું કે આ રીતે કેનેડાની અંદર પણ જે જન્મ દ્વારા નાગરિકતા મેળવવાની વ્યવસ્થા છે એ બંધ થવી જોઈએ. તો હવે ઇશ્યુઝ ચર્ચામાં રહેતા હોય છે. આમ પણ આપણું ઇન્ડિયન ડાયસ્પોરા વિશ્વ આખામાં પ્રસરેલું છે, તો આ બધા ઇશ્યુઝ આપણને બહુ અસર કરે છે. ભારત અને કેનેડાના સંબંધો જ્યારે ગયા વર્ષે ખૂબ બનશે ત્યારે પણ આપણા જે લોકો ત્યાં આગળ હતા એમના હાલ શા હતા આપણે જોયું, અને આવું બીજા ઘણા બધા દેશોમાં આપણે પહેલા પણ જોયેલું છે. તો આ સ્થિતિમાં જ્યારે અમેરિકા જેવા દેશની અંદર એક સુપર પાવર જેને કહેવાય એવા દેશની અંદર જ્યારે આવી હિલચાલ થઈ રહી હોય ને, તો એને આપણે ધ્યાનથી સમજવી જોઈએ. હવે તો 20 જાન્યુઆરીના દિવસે જ ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક્ઝેક્ટલી કરે છે શું. એ દિવસે તેઓ ઓર્ડર ઇસ્યુ કરે છે કે પછી જેમ ઘણું બધું એ બોલી નાખતા હોય, બરાબર, પછી તો કદાચ એ ભૂલી જતા હશે, એવું જાય છે. પહેલી ટર્મ વખતે પણ એમણે આવી ઘણી બધી જાહેરાતો કરી હતી, કર્યું કશું નહીં. તો આ વખતે પણ એવું જ થાય છે. એ તો હવે 20 જાન્યુઆરીના દિવસે જ આપણને ખબર પડશે. આપના મુદ્દે શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં